વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પ્રાચીન યુગના તમિલ સાહિત્યની ચર્ચા કરી હતી. હવે સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય જોઈશું. એ મધ્યકાલીન સાહિત્યની ચર્ચા છે. આપણે પૂર્વકાલીન સાહિત્યની પ્રાચીન ભારતનું સાહિત્યની ચર્ચા પૂરી થઈ. હવે મધ્યકાલીન સાહિત્યની વાત કરીશું. તો ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં આ સંસ્કૃત એ સાહિત્યની ભાષા બની. આ યુગમાં કાશ્મીરમાં 2 ગ્રંથો લખાયા. તો કાશ્મીરમાં સોમદેવે કથા સરિત સાગર અને કલ્હણે લખેલો છે. બીજો કલ્હણનો રાજતરંગિણી. આ 2 મહા ગ્રંથો જે છે એ કાશ્મીરને ઇતિહાસના લગતા છે. જેમાં રાજતરંગિણી એ કાશ્મીરનો ઇતિહાસનો આલેખ તો મહત્વનો ગ્રંથ છે. સાચા અર્થમાં જોઈએ તો ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કહેવાય છે. એક વાક્યનો પ્રશ્ન પૂછાય ત્યારે આ પ્રશ્ન પૂછાય છે કે ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? તો તમારે લખવાનું છે રાજતરંગિણી. ત્યાર પછી બીજી મહત્વની રચના થયેલી છે એ સમય દરમિયાન જયદેવે લખેલું ગીત ગોવિંદ. એ કાવ્ય ગ્રંથની રચના કરી એમણે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. એટલે કે સંસ્કૃત સાહિત્યનું આ કાવ્ય સંગ્રહ છે. એ સમયમાં અપભ્રંશ થયેલી એવી આધુનિક ભારતીય ભાષાઓમાં વિકાસ શરૂ થયો. તેમાં કવિ ચંદરબદાએ પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનું પ્રારંભિક ગ્રંથ છે. જેમાં પૃથ્વીરાજ ચૌહાણની વીર કથાઓનું કે વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરવામાં આવેલું છે. આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીર ગાથાઓ યુગનો શરૂઆત થઈ. એ સમયે સંસ્કૃત સાહિત્યમાં મોટા પ્રમાણમાં રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય એ પણ એ સમયમાં દક્ષિણ ભારતની અંદર સંસ્કૃત સાહિત્યમાં રચના થઈ છે. હવે આગળ જોઈશું તો તમિલ સાહિત્યનો પરિચય. મધ્યયુગના તમિલ સાહિત્યનો પરિચય. તમિલ સાહિત્યની અંદર મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળના ભાષાઓનું વિશેષ પ્રમાણ જોવા મળે છે. થોડા સમય પછી કન્નડ સાહિત્ય પર અસર જોવા મળે છે, જેની અંદર જૈન ધર્મની ગાઢ અસર જોવા મળે છે. કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર જોવા મળે છે. તો જૈન ધર્મની અસર હેઠળ ત્રિમૂર્તિ ગણાય એવા પંપા, પોન્ના અને રન્ના એ કન્નડ સાહિત્યના ત્રિમૂર્તિઓ કહેવાય છે. તો પંપાએ જૈન તીર્થંકરોના જીવન આધારિત આદિર પુરાણ નામનો ગ્રંથ લખ્યો અને રન્નાએ જે તૈયાર કર્યું છે, જેમાં કન્નડ સાહિત્યના ત્રિપુટી તરીકે ત્રીજો જે નામ છે પંપાએ આદિપુરાણ. જ્યારે 16 જૈન તીર્થંકરનું જીવન આલેખતું હોય એવું શાંતિપુરાણ એ પોન્નાએ તૈયાર કર્યું. જ્યારે પંપાએ આદિપુરાણ અને પોન્નાએ શાંતિપુરાણ અને રન્નાએ અજીત પુરાણ, અજીતનાથનું પુરાણ નામની કૃતિ રચી છે. ફરી એ કન્નડ સાહિત્યના ત્રિમૂર્તિ તરીકે રન્ના, પોન્ના અને પંપા. પંપાએ આદિપુરાણ
પૂર્ણાએ શાંતિપુરાણ, રન્નાએ અજિતનાથ પુરાણ. 16 જૈન તીર્થકરનું જીવન આલેખતું હોય એવો શાંતિપુરાણ છે, જેની રચના કરી પૂર્ણાએ તૈયાર કર્યું. તો આ પ્રારંભિક કન્નડ સાહિત્યના ત્રિપુટી તરીકે ઓળખાય છે. એ જ સમય દરમિયાન કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં બીજા સાહિત્યો પણ રચાયેલા છે. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં પણ સાહિત્ય રચવાની શરૂઆત થઈ છે. તો આ તમારે તમિલ સાહિત્યનો પરિચય છે. જ્યારે ફારસી સાહિત્ય પાના નંબર 32 ઉપર તમારે જુદા જુદા સાહિત્ય છે, એને અલગ અલગ પાડવાના રહેશે. પણ મધ્યકાલીન સાહિત્ય હોય ત્યારે આખી ટૂંકમાં લખવાનું રહેશે. પરંતુ માત્ર કોઈ એક જ ભાષા માટે જો સાહિત્યનું વર્ણન કરવાનું હોય ત્યારે તમારે જે તમને વિગત આપી એ પ્રમાણે લખવાનું રહેશે. તો ફારસી સાહિત્યનું વર્ણન. મધ્યયુગના સલ્તનત કાળમાં ફારસી એ દિલ્હી સુલતાનોની રાજભાષા હતી. ફારસી સાહિત્યની અસરને લીધે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં થયેલો જોવા મળે છે. આ સમયના ઇતિહાસકાળ દરમિયાન અનેક ઇતિહાસકારો થઈ ગયા. એ ઇતિહાસકારોના નામ છે જિયાઉદ્દીન બર્ની. તો જિયાઉદ્દીન બર્નીએ તારીકે ફિરોઝ શાહીની રચના કરી, જેમાં ખલજી અને તકલક વંશના રાજાનું વિસ્તૃત વિવરણ કરવામાં આવેલું છે. જ્યારે રાજકીય સિદ્ધાંતો ઉપર લખાયેલો હોય, રાજકીય સિદ્ધાંતો વિશે લખાયેલો હોય એવો ગ્રંથનું નામ છે ફતવા-એ જહાંદારી. ફતવા-એ જહાંદારી. એ સમયમાં સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર કે રહસ્યવાદી સંત કે સંગીતકાર એવો જે અમીર ખુસરો છે. એ અમીર ખુસરોની અનેક કૃતિઓ છે. આશિકા, નૂર, સિપિયર અને કરાતુલ સદાયન એ નામની એમણે કૃતિ રચેલી છે. તે ઉપરાંત તેમણે અનેક કાવ્યગ્રંથો પણ રચ્યા છે, જે ફારસીમાં લખાયેલા છે. દિલ્હીની આસપાસના પ્રદેશોમાં બોલાતી હિન્દવી ભાષા અમીર ખુસરો એ પોતાની માતૃભાષા માનતો. એ અમીર ખુસરોને એ ભાષાની અંદર અને અનેક કાવ્યો રચ્યા. હિન્દી અને ફારસીના મિશ્રણવાળી જે ભાષા રચાઈ એ દ્વિભાષી ચોપાઈઓ અથવા દુહા, જે અમીર ખુસરો વિશે તમારે જ્યારે ટૂંકનોંધ લખવાની હોય ત્યારે તમારે એને અલગથી પણ લખવાની રહેશે. જો માત્ર અમીર ખુસરોની ટૂંકનોંધ પૂછેલી હોય તો તમારે ફરી એકવાર હું તમને માહિતી આપું, એ માહિતીના આધારે તમારે લખવાની રહેશે. તો અમીર ખુસરો એ દિલ્હી સલ્તનતનો મહાન સાહિત્યકાર ગણાય છે. એ કવિ પણ છે, ઇતિહાસકાર પણ છે અને સંગીતકાર અને રહસ્યવાદી સંત પણ હતો. અમીર ખુસરો સુપ્રસિદ્ધ એવો નિઝામુદ્દીન ઔલિયા, હજરત નિઝામુદ્દીન ઔલિયાનો શિષ્ય હતો. એટલે કે એનું ગુરુ નામ છે નિઝામુદ્દીન ઔલિયા. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. એમની જે અગાઉ આપણે ચર્ચા કરીએ ત્યારે જે જાણીતી કૃતિ છે આશિકા, નૂર, સિપિયર અને કરાતુલ સદાયન. એ ઉપરાંત એણે અનેક કાવ્યગ્રંથો પણ રચ્યા છે. અમીર ખુસરો એ ભારતીય હોવાનો ગર્વ હતો, તેથી તે ભારતના પૃથ્વી પર સ્વર્ગ માનતો. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો. તેમના પુસ્તકમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા
કે જ્ઞાન વિજ્ઞાનના એણે ભારોભર વખાણ કર્યા છે. તે દૃઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક દ્રષ્ટિએ કે ઇસ્લામ ધર્મને સાથે મળતું આવે છે. એ દિલ્હીમાં આજુબાજુમાં બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા. તેને એ માતૃભાષા ગણતો, તેથી તેને હિન્દનો પોપટ કહેવામાં આવતો હતો. તું તે હિન્દ. તેમણે હિન્દી અને ફારસીનું મિશ્રણ કરીને દ્વિભાષીના ચોપાઈઓ અને દોહાના રચ્યા હતા. આટલી માહિતી તમારે અમીર ખુસરોની લખવાની રહેશે. હવે આગળ જોઈએ તો મધ્યયુગની પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય. પ્રાદેશિક ભાષાઓની અંદર એના સાહિત્યને પણ શાસકોએ વેગ આપેલો છે. તો મધ્યયુગ દરમિયાન બંગાળ, ગુજરાત કે અન્ય રાજ્યોના સુલતાનોએ સ્થાનિક ભાષાઓ કે સાહિત્યને આશ્રય સ્થાન આપ્યો હતો. જેમાં કબીર જેવા ભક્તિ માર્ગોના અનેક કવિ સંતોએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. એમાં સદ્ધુ કડી એ કબીરના દોહા છે. તે દોહા લોક સાહિત્યનો અંગ બન્યા છે. આ ભોજપુરી કે અવધી એ હિન્દી ભાષામાં લખાયેલા છે. એ ઉપદેશ જે આપ્યો એ લોકબોલીમાં જ છે. આ સમયમાં ભોજપુરી અને અવધી ભાષા એ હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ ગણાય. અવધી ભાષામાં મલ્લિક મોહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું, જ્યારે સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. એ પણ અવધી ભાષામાં છે. બંગાળનો સુલતાનના પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કુતુવાસે રામાયણ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. બંગાળના સંત ચૈતન્ય મહાપ્રભુ એમણે ભક્તિ ગીતો લખવાની પરંપરા ચાલુ કરી. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં, સંત નામદેવે અને સંત એકનાથે મરાઠી ભાષામાં ભક્તિ ગીતો રચ્યા. જ્યારે કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગણી જેવા સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદ કર્યો. વિજયનગરના મહાન સમ્રાટ એમણે વિજયનગરના સમ્રાટનું નામ છે કૃષ્ણદેવરાય. એમણે તેલુગુ સંસ્કૃત ભાષાના લેખક હતા. તેમનો ગ્રંથ છે આમુક્તમાલ્યદા. એ એમનો ગ્રંથ છે. એટલે કે વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આમુક્તમાલ્યદા ગ્રંથની રચના કરી. તો એ વિજયનગરના સમ્રાટ મહાન શાસનકાળમાં પણ સંસ્કૃતનો વિકાસ ચાલુ જ રહ્યો. આમ છતાં આ યુગના તેલુગુ સાહિત્યના વિકાસમાં મહત્વપૂર્ણનો કાળ છે. તેની અંદર આ સમ્રાટ કૃષ્ણદેવરાયે લખેલું આમુક્તમાલ્યદા ગ્રંથની રચના કરી છે. તો મધ્યયુગના મધ્યકાલીન સાહિત્યનો પરિચય આપો. આ મોટી ટૂંકનોંધ છે. એ ટૂંકનોંધ તમારે જે મુદ્દા આપ્યા છે એ પ્રમાણે લખવાનું રહેશે. તો મોગલ બાદશાહ બાબરે
તુર્કી ભાષામાં તુજકે બાબરી અને ફારસીમાં બાબાનામા કહેવાય છે. આ તુજકે બાબરી નામે આત્મકથા લખી અને ફારસીમાં બાબાનામા કહેવામાં આવે છે. બાદશાહ જહાંગીરે તુજકે જહાંગીરી, બાબરે લખ્યું તુજકે બાબરી, જહાંગીરે લખ્યું તુજકે જહાંગીરી. એ આત્મકથાઓ છે. હુમાયુની બહેન ગુલબદન, એમણે હુમાયુનામા લખ્યું. હુમાયુની આત્મકથા જે લખાઈ છે તે હુમાયુનામા. ઔરંગઝેબ એ સિદ્ધ હસ્તલેખક હતો. છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર એ ઉર્દુ કવિ હતો. છેલ્લો મુઘલ બાદશાહ બહાદુર શાહ જફર એ પ્રખ્યાત ઉર્દુ કવિ હતો. બાદશાહ અકબરના સમયમાં તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ કે રહીમ એમણે પણ એમના સમયની અંદર સાહિત્યની રચના કરી. તો તુલસીદાસ, સુરદાસ અને કેશવદાસ પ્રેમ અને વિરહના વિષય ઉપર સાહિત્ય લખ્યું અને હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થયેલા છે. દેશના ઘણા ભાગોમાં રહીમના દોહા આજે પણ પ્રખ્યાત છે. કેશવદાસે પ્રેમ અને વિરહની વિષય ઉપર સાહિત્ય રચ્યું. રહીમના જે દોહરા છે એ દેશમાં આજે પણ પ્રસિદ્ધ છે. બાદશાહ અકબરે મહાભારત અને રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા કે પંચતંત્રના જે બધા ગ્રંથો છે એનો અનુવાદ કરવા માટે એક સ્વતંત્ર ખાતાની રચના કરી. એ સમયે અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. ફારસી ભાષામાં આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ કે જીવનના તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. ફારસી ભાષામાં અનેક પુસ્તકો લખાયા. એમાં અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યા. આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મનું દર્શન, આર્થિક સ્થિતિ કે જીવનના તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો મૂલ્યવાન ગણાય છે. અબુલ ફઝલના ભાઈનું નામ છે ફૈજી. એ ફૈજી એ ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેમણે સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદ કર્યા. તો એ અકબરના સમયમાં ઇતિહાસના ઘણા બધા ગ્રંથો લખાયેલા છે અને ફારસીમાં અનુવાદ પણ થયા છે. તો એ આપણે અત્યારે જે જોયું એ મધ્યકાલીન સાહિત્યનો પરિચય હતો. આગળ જોઈશું તો ઉર્દુ ભાષાનો વિકાસ. ભારતમાં ઉર્દુ ભાષાનો પણ જન્મ મધ્યયુગ સમય દરમિયાન જ થયો હતો. સમય જતાં આ નવી ભાષા સાહિત્યની દૃષ્ટિએ સૌથી સમૃદ્ધ ગણાતી ભારતની અન્ય ભાષાઓની સમકક્ષ બની. ઉર્દુ ભાષાના જે મહાન કવિઓ છે આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ એવી આ ઉર્દુ ભાષાના જે કવિઓ છે વલી, મિર્દત, મિર્તંગી મીર, નજીર અકરાબાદી
અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ જેવા મહાન કવિઓ થયા. 18મી સદીમાં ઉર્દુ ભાષા એક ગદ્ય સ્વરૂપે વિકાસ પામી. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથો ઉર્દુ ભાષામાં ભાષાંતર થવા લાગ્યા. તે ઉપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેની અંદર મોહમ્મદ હુસન આઝાદે દરબારે અકબરી નામનો ગ્રંથ લખ્યો. આ 18મી સદીની અંદર આ ઉર્દુ ગ્રંથ જોવા મળે છે. ઉર્દુના જે ગ્રંથનો વિકાસ 18મી સદીમાં થયો. અનેક ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. એમાં મૌલિક ગ્રંથ ગદ્ય ગ્રંથ તરીકે મોહમ્મદ હુસન આઝાદે રચેલું દરબારે અકબરી એ મહત્વનો ગ્રંથ છે. આખી ટૂંકનોન હવે બધાને સંયુક્તમાં હશે એવી ટૂંકનોનની માહિતી કઈ રીતે લખવી એની ચર્ચા કરીશું. તો મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો તો પહેલો મુદ્દો છે મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયા. આ જ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાનો વિકાસ થયો. મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષામાં પણ ઘણું તમિલ સાહિત્ય રચાયું. આ સમય દરમિયાન તેલુગી ભાષામાં રામાયણ, મહાભારતનું ભાષાંતર થયું. વ્યાકરણ ગ્રંથો કે વિજ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યનો ગ્રંથ રચાયા હતા. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચાયા. દિલ્હી સલ્તનત દરમિયાન હિન્દી ભાષાના બે સ્વરૂપો છે, વ્રજ અને ખડી બોલી, એમાં પણ ભક્તિ ગીતો રચાયા. રાજસ્થાનની ભાષા છે. રાજસ્થાન ભાષામાં આલ્હા, ઉદ્દલ, બિસલદેવ રાસો નામની પ્રખ્યાત વીરગાથાઓ રચાય છે. જ્યારે મુલ્લા દાઉદે રચેલું ચંદ્રાયન એ અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ગણાય છે. મુલ્લા દાઉદે રચેલો ચંદ્રાયન એ અવધ ભાષાનો સૌથી મોટો ગ્રંથ છે. સલ્તનત કાળમાં ફારસી દિલ્હીની સુલતાનોની રાજભાષા બની. એ સાહિત્યના અસર સ્વરૂપે અનેક ફારસી ભાષાનો કે શબ્દોનો ભારતીય ભાષામાં સમાવેશ થયો. કબીર જેવા ભક્ત માર્ગોને અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. કબીરના દોહરા લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા. કબીરની રચના મુખ્યત્વે સંધુકડી એ લોકબોલીમાં છે. આ સમયમાં અવધી ભાષામાં મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિતમાનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. બંગાળના સુલતાનોએ પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતુવાસે રામાયણ, કવિ ચંડીદાસે ગીતો અને ચૈતન્ય ભક્ત ગીતો રચ્યા. જ્યારે નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ અથવા એકનાથે મરાઠી ભાષામાં અને મીરાબાઈએ રાજસ્થાની કે ગુજરાતી ભાષામાં ભક્તિપદો રચ્યા. કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગણી જેવા સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદ થયો. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય આ મુક્ત માલ્યદા નામનો ગ્રંથ રચ્યો. મુગલ બાદશાહ બાબરે તુજકે બાબરી અને બાદશાહ જહાંગીરે તુજકે જહાંગીરી નામની આત્મકથા લખી. તુર્કી ભાષામાં લખી. જ્યારે હુમાયુની બહેન ગુલબદને હુમાયુની આત્મકથા જે હુમાયુનામાં લખી.
અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેમજ તેમણે અકબરની આત્મકથા એટલે કે અકબરનામા લખી. અબુલ ફઝલના ભાઈ ફૈજી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોમાં ફારસી ભાષામાં અનુવાદ કર્યા. અકબરે સંસ્કૃત ગ્રંથોને અનુવાદ કરવા માટે કે ભાષાંતર કરવા માટે એક અલગ ખાતાની રચના કરી. તો આ સમય અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો રચાયા હતા અને છેલ્લો જે મુગલ બાદશાહ છે બહાદુર શાહ જફર એ ઉર્દુ ભાષાનો કવિ છે. તો એ જ સમય દરમિયાન ઉર્દુ ભાષાનો પણ જન્મ થયો. તો ભાષા સાહિત્યની એક મહત્ત્વની ઘટના ગણાય. એ ભાષામાં વલી મીર દત્ત કે મિતંગી મીર, નજીર અકબરાબાદી, અસદુલ્લા ખાન ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. જ્યારે 18મી સદીમાં લખાયેલો એવો ઉર્દુ ગ્રંથ છે મોહમ્મદ હુસૈન આઝાદે લખેલો દરબારે અકબરી, એ પણ મહત્ત્વનો ગ્રંથ છે. હવે વિદ્યાપીઠો વિશે માહિતી લઈશું. તો નાલંદા વિદ્યાપીઠ એ તમારે બોર્ડની અંદર અત્યારે હાલમાં પૂછાઈ ગયેલી છે. તો નાલંદા વિદ્યાપીઠના એ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી છે. તે